સંદેશ ન્યૂઝની વિદ્યાર્થીલક્ષી વિશેષ રજૂઆત ઓલ ધ બેસ્ટ સાથે હું છું પૂનમ। દર્શક મિત્રો, અત્યારે આપણે 12 કોમર્સના વિષયો અંગે ચર્ચા કરી રહ્યા છીએ। ગઈકાલે આપણે કોમર્સનો મુખ્ય વિષય એકાઉન્ટ સમજ્યા, જ્યારે આજે આપણે વાત કરીશું કોમર્સના બીજા મહત્વના વિષય એવા આંકડાશાસ્ત્રની। દર્શક મિત્રો, આંકડાની આંટીઘૂંટી અઘરી ગણાય છે। આંકડાની માયાજાળ જે સમજે તેના માટે આ વિષય અતિ સરળ છે, જ્યારે અન્ય માટે અઘરો। પરંતુ જો આ કાર્યક્રમ ધ્યાનથી જોશો તો તમારી અડધી ચિંતા દૂર થઈ જશે, કારણ કે આ પ્રોગ્રામમાં અમે તમને આંકડાશાસ્ત્રની પેપર સ્ટાઇલથી માંડીને અતિ મહત્વના દાખલા સહિતની માહિતી આપીશું। જો અમારી વિશેષ રજૂઆત ઓલ ધ બેસ્ટ। કોમર્સ ફિલ્ડમાં એકાઉન્ટ બાદ જો કોઈ મહત્વનો વિષય માનવામાં આવતો હોય તો તે છે સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્ર। કોમર્સ ફિલ્ડમાં સારી કારકિર્દીના ઘડતર માટે આંકડાશાસ્ત્રમાં સારા ગુણ હોવા ખૂબ જ જરૂરી બની જાય છે। આ વિષય ગણિતનો એક ભાગ છે અને સ્કોરિંગ વિષય પણ માનવામાં આવે છે, જેમાં સ્કોલર્સ 90થી વધુ પણ માર્ક્સ લઈ આવે છે। કયા દાખલા છે મહત્વના ચેપ્ટર, તેના પર તો ચર્ચા કરીશું જ। અમારી સાથે શિક્ષક ઉપસ્થિત છે, પરંતુ તે પહેલા આંકડાશાસ્ત્રની પેપર સ્ટાઇલ કેવી છે અને સામાન્ય રીતે કયા ચેપ્ટરમાંથી કયો દાખલો ક્યાં પૂછાય છે તેના પર જોઈએ એક અહેવાલ। આંકડાશાસ્ત્ર કોમર્સ ફિલ્ડમાં સૌથી મહત્વનો વિષય માનવામાં આવે છે, પરંતુ આ જ વિષય અનેક વિદ્યાર્થીઓને અઘરો પડે છે। આંકડાની આંટીઘૂંટીમાં વિદ્યાર્થીઓ એવા ફસાઈ જાય છે કે તેમને પાસ થવાની તકલીફ પડે છે, પરંતુ આંકડાશાસ્ત્રમાં આયોજનબદ્ધ તૈયારી કરવામાં આવે તો પાસ થવાનું કોઈ અઘરી બાબત નથી। અને આ આયોજન કેવી રીતે કરી શકાય તેના માટે પેપર સ્ટાઇલ સમજવી ખૂબ જ જરૂરી છે। આંકડાશાસ્ત્રનું પેપર 6 વિભાગમાં પૂછાશે, જેમાં પ્રથમ 10 માર્કના MCQ પૂછાશે, જ્યારે વિભાગ બીમાં 2 માર્કના એક વાક્યમાં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાં વ્યાખ્યાઓ પણ પૂછાઈ શકે છે। આંકડાશાસ્ત્રમાં કુલ 10 પ્રકરણ આવે છે અને દરેક પ્રકરણમાંથી એક MCQ એટલે કે 10 માર્કના 10 MCQ પૂછાય છે। તેમાં પણ જીવન નિર્વાહ માટે કયો ભાવ લેવો, આદર્શ સૂચકાંક કયો જેવા પ્રશ્નો વારંવાર પૂછાતા આવ્યા છે, જેના પર વિદ્યાર્થીઓએ વધુ ધ્યાન આપવું જોઈએ। MCQ માટે વિદ્યાર્થીઓએ ટેક્સ્ટ બુક પર વધુ ધ્યાન આપવું જોઈએ। પ્રકરણ 1ની અંદરથી અમેરિકા અને બ્રિટનમાં સામાન્ય રીતે સૂચકાંકમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે એ પ્રશ્ન પૂછાતો હોય છે। ત્યારબાદ જીવન નિર્વાહના સૂચકાંકમાં કયા ભાવો ધ્યાનમાં લેવામાં આવે છે એ પ્રશ્ન પૂછાતો હોય છે। ત્યારબાદ પ્રકરણ 1માંથી જ સૂચકાંકની આદર્શ સરેરાશ કઈ, પ્રચલિત સરેરાશ કઈ, આદર્શ સૂચકાંક કયો, ફિશરનો સૂચકાંક એ લાસ્પેર અને પાસેના સૂચકાંકનો કેવો મધ્યક છે, આવા પ્રશ્નો પ્રકરણ 1માંથી પૂછાતા હોય છે। પ્રકરણ 2માંથી ટીકેપની ફોર્મ્યુલા પૂછાતી હોય છે। એમાં ખાસ યાદ રાખવું, ટીકેપની ફોર્મ્યુલામાં N કેપિટલ હોય છે અને Y બાર સ્મોલ હોય છે। ત્યારબાદ પુરવણી રહિત અને પુરવણી રહિત સહિતનું સૂત્ર પૂછાતું હોય છે। પુરવણી રહિતની ફોર્મ્યુલામાં M = કેપિટલ N C સ્મોલ n અને પુરવણી સહિતની ફોર્મ્યુલામાં M = કેપિટલ N રેઝ ટુ સ્મોલ n હોય છે, તે ધ્યાન રાખવું। આંકડાશાસ્ત્રમાં વિભાગ સીમાં 24 માર્કના દાખલા પૂછાશે, પરંતુ તેમાં અત્યાર સુધીમાં અંતર્વેશન અને બહિર્વેશન સિવાયના દાખલા પૂછાતા આવ્યા છે। 25થી લઈને 29ના પ્રશ્નોમાં વિદ્યાર્થીઓ સંભાવના અને યાદચ્છિક સંભાવનાના દાખલામાં મૂંઝવણ અનુભવતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓએ આ ઉત્તર સંપૂર્ણ સમજીને લખવા જોઈએ। અને એમાં વિદ્યાર્થીઓને ખાસ તકલીફ એ પડતી હોય છે કે પ્રશ્ન નંબર 25, 26, 27, 28 ને 29 આ 5 જે પ્રશ્નો હોય છે એમાં સંભાવનાનો દાખલો કયો છે અને યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણનો દાખલો કયો છે એ પ્રશ્ન રહેતો હોય છે, અને એના કારણે એના માર્ક્સ ઘણીવાર જતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રોએ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે અત્યાર સુધી બોર્ડના જેટલા પેપર્સ ગયા તેમાં પ્રશ્ન નંબર 25 અને 26 જે છે એ સંભાવનામાંથી પૂછવામાં આવ્યો છે, અને 27, 28 અને 29 એ યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાંથી પૂછવામાં આવ્યો છે। એટલે બંને પ્રશ્નમાં ઘણીવાર સંભાવના શોધો એવો પ્રશ્ન પૂછ્યો હોય છે, તો વિદ્યાર્થીઓ ત્યાં મૂંઝવણમાં રહેતા હોય છે, તો આ ખાસ ધ્યાન રાખવું। વિભાગ ઈમાં વિદ્યાર્થીઓને પ્રામાણિક વિતરણ, સામયિક શ્રેણી,
ગુણોત્તર જેવા પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓએ સીધું કોષ્ટક જોવું કે ઉલટું કોષ્ટક જોવું તેમાં તકલીફ પડતી હોય છે. વિદ્યાર્થીઓને અહીંયા પ્રામાણિક વિતરણનો દાખલો થોડોક અઘરો પડતો હોય છે અને એમાં ઉલટી રીતે કોષ્ટક જોવાનો દાખલો અને સીધી રીતે કોષ્ટક જોવાનો દાખલો એમાં વિદ્યાર્થી મૂંઝવાતા હોય છે. તો યાદ રાખો કે z બરાબર x માઇનસ મ્યુ અપોન સિગ્મામાં જો x, મ્યુ અથવા સિગ્મા આ ત્રણમાં પૈકી કોઈ કિંમત તમને ન આપી હોય તો ઉલટી રીતે કોષ્ટક જોવાનો દાખલો હશે, અને જો x, મ્યુ અને સિગ્મા ત્રણેય કિંમત જો તમને આપવામાં આવી હોય તો એ સીધી રીતે કોષ્ટક જોવાનો દાખલો હશે. 5 માર્કના 4 દાખલા પૂછવામાં આવતા હોય છે. પ્રામાણિક વિતરણમાં શતાંશ વિતરણ, સીધા કોષ્ટકનો દાખલો વારંવાર પૂછાય છે. સ્કોર કરવા માટે આ વિભાગ સૌથી મહત્વનો માનવામાં આવે છે. IMP દાખલામાં પ્રામાણ્ય વિતરણની અંદર સામાન્ય રીતે શતાંશક શોધો, દશાંશક શોધોનો દાખલો, ત્યારબાદ એમાં સળિયાવાળો એક દાખલો જે લોખંડના સળિયાનો ટેક્સ્ટબુકમાં આપેલો છે એ દાખલો, સીધા કોષ્ટકનો ચોપડીનો છેલ્લો દાખલો જોઈ લેવો, દાખલા નંબર 20. ત્યારબાદ ગુણોત્તર શ્રેણીમાં અત્યાર સુધી જેટલા પણ પેપરો પૂછવામાં આવ્યા એમાં હાઈએસ્ટ સૌથી વધુ વખત 3 ક્રમિક સંખ્યાઓનો દાખલો પૂછાયો છે. ત્યારબાદ T4 અને T7 આપ્યા હોય તેના પરથી T10 શોધવા એવો દાખલો પણ પૂછાયો છે. ગુણોત્તર શ્રેણીમાં આ પ્રકારના દાખલા કરવા. ત્યારબાદ સામયિક શ્રેણીમાં પરિવર્તિત ચલ ડબલ્યુને લગતા જે દાખલાઓ છે એમાં ખાસ એવું યાદ રાખવું, ડબલ્યુ જ્યારે n એકી સંખ્યા હોય તો w બરાબર t માઇનસ ટી બાર લેવાના છે, અને n યુગ્મ સંખ્યા હોય તો w બરાબર 2 ઇન્ટુ ટી માઇનસ ટી બાર લેવાના છે. એમાં એક જ પેટર્નના દાખલા છે, કોઈ પણ દાખલો પૂછાય તો સરળતાથી ગણી શકાતો હોય છે. ત્યારબાદ અંતર્વેશન બહિર્વેશનમાં સામાન્ય રીતે ઓપ્શન આવતું હોય છે, એમાં 3 પદ્ધતિઓ છે, દ્વિપદી વિસ્તરણ, લાંગરાજ અને ન્યૂટન. એમાંથી કોઈ પણ 2 પદ્ધતિ પરફેક્ટ આવડતી હોય તો વિદ્યાર્થીઓને લગભગ વાંધો આવતો હોતો નથી. આંકડાશાસ્ત્ર વિષય સૂત્રો પર આધારિત હોય છે, જેમાં દાખલાનો જવાબ ન આવે અથવા તો ખોટો આવે તો પણ જેટલા સ્ટેપ સાચા ગણ્યા હોય તેના તથા સૂત્રના માર્ક અચૂક મળતા હોય છે. તેથી જે દાખલા આખા ન આવડતા હોય તેને પણ અટેન્ડ કરવાનો પ્રયત્ન અચૂક કરવો જોઈએ. આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો વિદ્યાર્થી મિત્રો, આંકડા શાસ્ત્રની આટી ઘૂંટીથી આપ પણ પરેશાન હો અને ક્યાંથી કયા દાખલા પૂછાય છે, કયા દાખલા મહત્વના છે, કયા સેક્શનને કેટલું વેટેજ આપવું એ જ આપની મૂંઝવણ હોય તો થઈ જાઓ નિશ્ચિંત, કારણ કે આપની આંકડા શાસ્ત્રને લગતી દરેક મૂંઝવણ દૂર કરશે મારા સ્ટુડિયોમાં ઉપસ્થિત શિક્ષક. આપને મૂંઝવતા પ્રશ્નો આપ અમને 07926765484 અથવા 8586 પર ફોન કરીને પૂછી શકો છો. પણ આપ એક બાબતનું ખાસ ધ્યાન રાખશો કે જ્યારે પણ ફોન કરો ત્યારે ટીવીનું વોલ્યુમ મ્યુટ એટલે કે બંધ કરી દેશો અને આપનો પ્રશ્ન ટૂંકમાં પૂછીને વોલ્યુમ વધારી દેશો, જેથી આપના પ્રશ્નનો જવાબ આપ સાંભળી શકો. તો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે શિક્ષક શ્રેયસભાઈ ભાવસાર જોડાઈ ચૂક્યા છે. શ્રેયસજી, આપનું સ્વાગત છે સંદેશ સ્ટુડિયોમાં. શ્રેયસજી, ખાસ કરીને એક આંકડાશાસ્ત્રનું પેપર છે તે એક એવો સબ્જેક્ટ કહી શકાય, એક એવો વિષય કહી શકાય કે જેમાં તમે પૂરેપૂરા માર્ક્સ કવર કરી શકો છો, ભાષા કરતાં ટોટલી અલગ કહી શકાય. શું કહેશો? સાચી વાત છે. આંકડાશાસ્ત્ર વિષય એક એવો વિષય છે જેમાં વિદ્યાર્થીઓ 100માંથી 100 માર્ક્સ મેળવી શકે છે અને ધાર્યું પરિણામ હાંસલ કરી શકે છે. પણ એક તકલીફ એ પણ છે કે આંકડાશાસ્ત્ર વિષય એક એવો વિષય છે કે જેમાં એક નાની ચૂક કરી લેવામાં આવે તો વિદ્યાર્થી પૂરેપૂરા માર્ક્સ ગુમાવતો હોય છે. દાખલા તરીકે સેક્શન F જે 20 માર્ક્સનો પૂછાતો હોય છે એમાં મોટા ભાગે ટેબલમાં એક ભૂલ પણ થઈ જાય તો વિદ્યાર્થીનો આખો જ દાખલો ખોટો પડતો હોય છે. પરિણામે વિદ્યાર્થી 20માંથી 0 માર્ક્સ પણ આવી શકે છે, અને 5 માર્ક્સનો સૂચકાંકનો દાખલો હોય એમાં એક ભૂલ થઈ જાય તો 5માંથી 0 માર્ક્સ થઈ જાય છે, અને જો ચોકસાઈથી દાખલો ગણવામાં આવે તે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકતો હોય છે. માટે જો ચીવટતાપૂર્વક દાખલા ગણવામાં આવે તો વિદ્યાર્થી સરળતાપૂર્વક 100માંથી 100 માર્ક્સ મેળવી શકે છે અને ધાર્યું પરિણામ લાવી શકે છે. શ્રેયસજી, ખાસ કરીને જે આંકડાશાસ્ત્રનો પેપર છે તે 6 વિભાગમાં વહેંચાયેલો હોય છે. કયો વિભાગ સૌથી અગત્યનો કહેવાય અને પરીક્ષા ટાઈમે ઘણા વિદ્યાર્થીઓ એવી મૂંઝવણમાં હોય છે કે કયો વિભાગ પહેલા ફિનિશ કરો? શું કહેવું છે આપનું? આમ તો 100માંથી 100 માર્ક્સ લાવવા હોય એટલે આપણે 6 વિભાગ તૈયાર કરવા પડે, પરંતુ આપણે જો એને સિક્વન્સ આપવી હોય તો સૌપ્રથમ સેક્શન F જે 20 માર્ક્સનો પૂછાય છે તેમાં 5-5 માર્ક્સના 4 દાખલા પૂછાતા હોય છે, એ વિભાગ પહેલાં તૈયાર કરવો જોઈએ. પ્રશ્ન નંબર 44 સૂચકાંકનો આવે છે, પ્રશ્ન નંબર 45 સુરેખ સહસંબંધ, પ્રશ્ન નંબર 46 સુરેખ નિયત સંબંધ અને પ્રશ્ન નંબર 47
અંતર્વેશન અને બહિર્વેશન. આ 4 પ્રકરણ એવા છે કે જેમાં ફક્ત તમને સૂત્રો આવડતા હોય, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તમે સરળતાથી કેલ્ક્યુલેટરની મદદથી કરતા જાઓ છો. તો જો તમે સૂત્રો સરળતાથી યાદ રાખી શકતા હોય અને સૂત્રો પરફેક્ટ કરીને તમે ટેબલ સારી રીતે બનાવી શકતા હોય તો ઓછી મહેનતે તમે 20માંથી 20 માર્ક્સ મેળવી શકતા હો છો. એટલે સૌપ્રથમ મારો આશય એ રહેશે કે સૌપ્રથમ બધા વિદ્યાર્થીઓએ 20માંથી 20 ગુણ મેળવવા માટે સેક્શન F તૈયાર કરવો. ત્યારબાદ વિભાગ એ ની આપણે સાહેબ બીજા વિભાગની વાત કરીએ પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે જેમની કોઈ મૂંઝવણ છે. હર્ષજી, પૂછો આપનો સવાલ. હા, હેલો. જી. હા, હું હર્ષ ખેતિયા જામનગરથી બોલું છું. હા હર્ષ, બોલો. હા, મારે સંભાવના અને સંભાવના વિતરણના જે આપણે દાખલા પૂછાય છે તેમાં સંભાવના વિતરણના દાખલામાં મોસ્ટ ઓફ કયા દાખલા પૂછાય છે? જેમ કે એમાં ચેસના એવા અલગ અલગ રીતે દાખલા આપવામાં આવેલા છે. સારો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ મોટાભાગે આ પ્રકરણમાં બહુ મૂંઝવણ અનુભવતા હોય છે. તો સંભાવના વિતરણની આપણે વાત કરીએ એટલે કે પાર્ટ 2નું ફર્સ્ટ ચેપ્ટર. જૂના કોર્સમાં એને સંભાવના વિતરણ કહેતા હતા, નવા કોર્સમાં એનું નામ યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ છે. તો એમાં મોટાભાગે એક આવૃત્ત સૂત્રનો દાખલો કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રોએ. ત્યારબાદ મધ્યક અને વિચરણ આપેલા હોય તે પરથી પ્રાચલો શોધવાનો દાખલો. એમાં ખાસ યાદ રાખવાનું, પ્રાચલો એટલે n અને p છે. ક્યુને પ્રાચલ આપણે ગણતા નથી. એમાં મધ્યક અને વિચરણ આપ્યો હોય તો ઘણી વખત સંભાવના સૂત્ર શોધે એવું પૂછવામાં આવે છે, ઘણી વખત પ્રાચલો શોધે એવું પૂછવામાં આવે છે અને ઘણીવાર વિષમતા નક્કી કરે એવું પણ પૂછવામાં આવે છે. તો આ 3 મુદ્દા ખાસ યાદ રાખવા. એમાં ખાસ યાદ રાખવું કે પીની કિંમત જો 0.5 આવે છે તે શૂન્ય વિષમતા દર્શાવે છે. પીની કિંમત 0.5 કરતાં મોટી આવે છે તો એ ઋણ વિષમતા દર્શાવે છે અને પીની કિંમત 0.5 કરતાં નાની આવે છે તો ધન વિષમતા દર્શાવે છે. જો વિદ્યાર્થી આ એક સ્ટેટમેન્ટ ન લખે તો 2 માર્ક્સના દાખલામાંથી 1 માર્ક કપાઈ જતો હોય છે. તો આ ધ્યાન રાખવું. એટલે 2 પ્રકારના દાખલા થયા, એક આવૃત્ત સૂત્રનો દાખલો, એક મધ્યક અને વિચરણ આપી હોય તેના પરથી પ્રાચલો શોધવાનો દાખલો, અને ત્રીજો સંભાવના શોધવાનો દાખલો જેમાં તમને દ્વિપદી વિતરણને લગતો દાખલો પૂછાઈ શકે. એમાં ખાસ કરીને ટેક્સ્ટબુકમાં અર્જુનવાળો એક દાખલો છે ને સચિન તેંડુલકરવાળો, એ 2 દાખલા ખાસ કરવા જોઈએ. અને એમાં અર્જુનવાળા દાખલામાં એવું છે કે અર્જુન નિશાન તાકી શકે તેની સંભાવના 8/9. તો 3 પ્રયત્નમાંથી 1 પ્રયત્નમાં નિષ્ફળ જાય તેની સંભાવના શોધો. તો યાદ રાખવાનું કે એ દાખલો એવો છે કે જેમાં p બરાબર 8/9 નથી ધારવાના. વિદ્યાર્થી મોટાભાગે આ ભૂલ કરતા હોય છે. ત્યાં q બરાબર 8/9 છે કારણ કે આપણને નિષ્ફળતાની સંભાવના આપી છે ને સફળતાની સંભાવના શોધવાની છે. એટલે q આપેલા છે અને p શોધવાના છે. આટલા દાખલા પર જો ભાર આપવામાં આવે તો વિદ્યાર્થી 8માંથી 8 માર્ક્સ મેળવી શકતા હોય છે. જી, આપણી સાથે અનેક દર્શક મિત્રો રાહુલ જોડાઈ ચૂક્યા છે. રાહુલ, આપનો સવાલ શું છે? હેલો. હા રાહુલ. સહસંબંધ ભાગનો ચેપ્ટર છે 10 સિગ્મા 1 x - 2 બરાબર 0, 10 સિગ્મા 1 y - 3 બરાબર 0, 2 10 સિગ્મા 1 x સ્ક્વેર બરાબર 52, 10 સિગ્મા 1 y સ્ક્વેર બરાબર 180, 10 સિગ્મા 1 x y બરાબર 90. આ તેની રકમ છે. જી. x અને y વચ્ચેનો સંબંધ શોધવાનો છે. ઓકે, સરસ પ્રશ્ન છે. આ પ્રશ્ન 3 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં પૂછાઈ શકે. તો આ પ્રકરણમાં પહેલાં તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે x બારની કિંમત તમને રકમમાં કેટલી આપી છે. જો x બારની કિંમત xની સાથે આપી હોય તો એ મધ્યકમાંથી લીધેલા વિચલન છે. દાખલા તરીકે આ જ દાખલામાં એમ કીધું હોત કે x બાર બરાબર 2 છે અને રકમમાં આપ્યું હોત સિગ્મા ઇન બ્રેકેટ x - 2, તો એનો મતલબ એવો થાત કે x - x બાર છે. પરંતુ અહીંયા તમને અલગ અલગ કિંમતો આપવામાં આવી છે. x બારની કોઈ સ્પેસિફિક વેલ્યુ અહીંયા છે નહીં. તો સિગ્મા ઇન બ્રેકેટ x - 1નો હોલ સ્ક્વેર આપ્યો હોય તો એના વિસ્તરણ આપણે કરવું પડશે. x - 1નો હોલ સ્ક્વેર કરીશું તેનું વિસ્તરણ થશે x સ્ક્વેર - 2x + 1, અને બાર સિગ્મા છે તો સિગ્મા સાથે એનો ગુણાકાર કરીશું તો સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x પ્લસ સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ પછી જે કિંમત આપી હોય તે મૂકી દેવી અને સિગ્માની જગ્યાએ જે એનની વેલ્યુ આપી છે એ મૂકીશું. એનની વેલ્યુ મૂકતા સિગ્માની જગ્યાએ આપણને કિંમત મળશે જે સિગ્મા એક્સ કહેવાશે. આ જ સ્ટેપ સિગ્મા ઇન્ટુ વાય - 2 આપ્યા હોય તો એમાં રિફર કરવાનું છે કે સિગ્મા વાય - 2નો હોલ સ્ક્વેર આપ્યો હોય તો વાય સ્ક્વેર -4y પ્લસ 4 આ રીતે એનું વિસ્તરણ કરીશું. સિગ્મા સાથે એનો ગુણાકાર કરીશું અને સિગ્માની જગ્યાએ એનની કિંમત મૂકતા આપણને સિગ્મા વાય મળશે. એ જ રીતે આપણને જેટલા પણ સમીકરણો આપવામાં આવ્યા છે એ બધાને આપણે વિસ્તરણ કરતાં એનની કિંમત મૂકતા આપણને સિગ્મા એક્સ મળશે.
સિગ્મા વાય મળશે, સિગ્મા એક્સ સ્ક્વેર મળશે, સિગ્મા વાય સ્ક્વેર મળશે અને સિગ્મા એક્સ વાય મળશે. ઉપરાંત એન તો આપણને રકમમાં આપેલા જ છે. ત્યારબાદ આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન અંડર રૂટ એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર અંડર રૂટ એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય સ્ક્વેરનો હોલ સ્ક્વેર. એ ફોર્મ્યુલા મૂકીને કિંમતો મૂકવાથી સરળતાથી જવાબ આવી જશે. જી, આપણી સાથે હિનાબેન જોડાઈ ચૂક્યા છે. હિના, શું છે આપનો સવાલ? સંભાવના જે ચેપ્ટર છે, 5મું ચેપ્ટર, એ ચેપ્ટરમાં સૌથી વધુ પી ઓફ એ યોગ બી વાળા દાખલા આવે છે કે પછી ઓલા અલગ પ્રકારના સમતોલ પાસાવાળા ને એ દાખલા આવે છે? સંભાવના ચેપ્ટરની અંદર બેઝિકલી એક સરવાળાનો નિયમ, શરતી સંભાવના, ગુણાકારનો નિયમ અને પરસ્પર નિવારક અને નિશેષ ઘટના અને ઉપરાંત ક્રમચય આધારિત દાખલા અને છઠ્ઠો પ્રકાર છે એનો સાદા દાખલા જે વ્યાખ્યા આધારિત છે. મોટાભાગે આપણે 2 માર્ક્સના દાખલાની વાત કરીએ તો અત્યાર સુધી બોર્ડની અંદરનો અનુભવ એવો રહ્યો છે કે એમાં સરવાળાના નિયમના દાખલા ખાસ કરીને 2 માર્ક્સમાં પૂછાતા હોય છે. ત્યારબાદ P of A is to P of B is to P of A છેદ B is equal to 6:4:3 આપેલા હોય અને P of A is equal to 1/4 આપ્યા હોય તેના પરથી P of A યોગ B શોધવાનો દાખલો એ 3 માર્ક્સમાં પૂછાઈ શકે. આ ઉપરાંત 3 વ્યક્તિઓને દાખલો ગણવા આપવામાં આવ્યો હોય અને તેમાંથી ઓછામાં ઓછો એક વ્યક્તિ દાખલો સાચો ગણે તેની સંભાવના શોધે એવો દાખલો પણ સરવાળાના નિયમમાંથી પૂછાઈ શકે. આ ઉપરાંત શરતી સંભાવનામાંથી પણ દાખલા પૂછાતા હોય છે. શરતી સંભાવનાની અંદરથી 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે તો ઓછામાં ઓછા એક પાસા પર 6 આવે તો બંને પાસા પર જુદા જુદા પૂર્ણાંક આવે તેની સંભાવના શોધો. આ દાખલો અવારનવાર પૂછાયો છે, એ દાખલો ખાસ ધ્યાન રાખવો. ઉપરાંત પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાની આપણે વાત કરીએ તો 2P of A is equal to 3P of B is equal to 4P of C આપ્યા હોય અને તમને એમ કહ્યું હોય કે P of A યોગ B અને P of A યોગ C શોધો, આવો દાખલો પણ પૂછાતો હોય છે. આ ઉપરાંત ટેક્સ્ટબુકમાં જે દાખલો આપેલો છે P of C dash is equal to 0.8, 3P of B is equal to 2P of A dash આટલી રકમ તમને આપેલી હોય અને વધુમાં A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય તો P of A, P of B અને P of C શોધો. આવો દાખલો સામાન્ય રીતે પરસ્પર નિવારક અને નિશેષમાંથી પૂછાતો હોય છે. શરતી સંભાવનામાંથી ટેક્સ્ટબુકનો ડાયાબિટીસ છે કે નહીં એવો સ્વાધ્યાય 5મા દાખલો આપેલો છે, તે દાખલો ખાસ પૂછાતો હોય છે, તે જોઈ જવો. ઉપરાંત ક્રમચય આધારિત દાખલામાં 4 છોકરા અને 4 છોકરીઓને એક સાથે બેસાડવામાં આવે તો 4 છોકરીઓ એક સાથે સ્થાન ગ્રહણ કરે તેની સંભાવના શોધો. આવા દાખલા સામાન્ય રીતે એમાંથી પૂછાતા હોય છે. આપણે એવું કહી ન શકીએ કે સરવાળા નિયમમાંથી જ દાખલા આવે, પણ અત્યાર સુધી એવું બન્યું છે કે સરવાળાનો નિયમ, શરતી સંભાવનાના દાખલા તમને આવડતા હોય તો તમારા ખાસા એવા પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા હોય છે. જી, તો શ્રેયસજી, દર્શક મિત્રોની, વિદ્યાર્થીઓની ઘણી ખરી મુશ્કેલીઓ દૂર થઈ ચૂકી હશે અને હજુ પણ આપણી પાસે સમય છે, હજુ પણ વિદ્યાર્થીઓ આપણને સવાલ પૂછી શકે છે. આ વિષય પર આપણે હજુ વધુ ચર્ચા કરીએ તે પહેલાં લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆત ઓલ ધ બેસ્ટના આજનો વિષય છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાં કઈ રીતે તૈયારી કરવી જોઈએ તે વિશે વધુ માર્ગદર્શન આપવા આપણી સાથે શ્રેયસજી જોડાયેલા છે. ખાસ કરીને શ્રેયસજી, જો વાત કરવામાં આવે મટીરિયલની તો ઘણું બધું મટીરિયલ હોય છે, ટેક્સ્ટ બુકથી માંડીને અલગ અલગ બુક્સ, પરંતુ વિદ્યાર્થીઓએ ખાસ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? ઘણા લોકો ટેક્સ્ટ બુકને અવોઇડ પણ કરતા હોય છે, આપ આ બાબતે શું માનો છો? વિદ્યાર્થી મિત્રોએ સૌ પ્રથમ તો એ વાત યાદ રાખવી કે બજારમાં ઘણા બધા મટીરિયલ્સ ઉપલબ્ધ છે, પણ બોર્ડનું જે પેપર છે ટેક્સ્ટબુક આધારિત કાઢવામાં આવતું હોય છે. એટલે સૌ પ્રથમ ટેક્સ્ટબુકને તો થોરોલી તમારે ફોલો કરવી જ પડે. જો તમે ટેક્સ્ટબુકને અવોઇડ કરો તો તમને બહુ મોટું નુકસાન થઈ શકે છે માર્ક્સમાં. અને ઘણા વિદ્યાર્થીઓ ટેક્સ્ટબુક કરતા હોય છે પણ ફક્ત સ્વાધ્યાયના દાખલા કરતા હોય છે, એમાં ઉદાહરણને એ લોકો અવોઇડ કરતા હોય છે. તો અત્યાર સુધી એવું પણ પૂછાયું છે બોર્ડમાં ઘણી વખત કે જે ઉદાહરણના દાખલા હોય અને ઘણી વખત એવરેજ આપણે કહી શકીએ 10 થી 15 માર્ક્સનું ઉદાહરણમાંથી પણ પૂછી શકાતું હોય છે. તો ઉદાહરણ પણ વિદ્યાર્થીઓએ ખાસ જોઈ જવા. અને ઉદાહરણમાં પણ અમુક દાખલા એવા હોય છે કે સ્વાધ્યાયમાં નથી આપ્યા, તો જે હોશિયાર વિદ્યાર્થીઓ જેને 100માંથી 100 માર્ક્સ લાવવા છે તો એમને જો એક દાખલાની પણ ચૂક થઈ જાય તો એ 100 માર્ક્સથી વંચિત રહી શકતા હોય છે. તો એ લોકોએ ઉદાહરણ સહિતના ટેક્સ્ટબુકના બધા દાખલા જોઈ લેવા, ત્યારબાદ જ બીજા કોઈ મટીરિયલ પર આધાર રાખવો. અને અત્યાર સુધી બોર્ડના જેટલા પણ પેપર્સ છે એ બધામાં ટેક્સ્ટબુકનો જ ટચ તમને જોવા મળશે, બીજા બધા મટીરિયલ એના પર આધારિત જ હોય છે. માટે સૌ પ્રથમ ટેક્સ્ટબુકને જ આધાર રાખવો. જી, આપણી સાથે એક દર્શક મિત્ર ભાવિનભાઈ જોડાઈ ચૂક્યા છે સુરતથી. ભાવિનજી, આપનો સવાલ શું છે? હા, મારે 43મો સવાલ છે ગુણોત્તર શ્રેણી વાળો. જી,
ગુણોત્તર શ્રેણીના દાખલો 43માં પૂછાય છે વિભાગ ઈમાં, તે કેવો દાખલો પૂછાઈ શકે? 43માં પ્રશ્નમાં ગુણોત્તર શ્રેણી જે 4 માર્ક્સનો દાખલો પૂછાય છે, અત્યાર સુધી બોર્ડના 18 પેપર પૂર્ણ થઈ ગયા છે. તેમાં લગભગ 13 થી 14 પેપર્સ એવા છે કે જેની અંદર 3 ક્રમિક સંખ્યાવાળો દાખલો પૂછાયો છે. તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મારી દ્રષ્ટિએ દાખલો એ કહી શકાય કે 3 ક્રમિક પદોવાળો દાખલો પૂછી શકાય. ત્યારબાદ તમને Tn+1 = Sn+1 - Sn, એટલે કે તમને શ્રેઢી સૂત્ર આપ્યું હોય તેના પરથી શ્રેણી સૂત્ર મેળવવાનો દાખલો સામાન્ય રીતે પૂછી શકાય. એ દાખલો ખાસ એટલા માટે જોઈ જવો કે વિદ્યાર્થી મોટાભાગે એમાં ભૂલ વધારે કરતા હોય છે અને બોર્ડમાં પણ એ દાખલો 2 વખત પૂછાઈ ચૂક્યો છે. ત્યારબાદ સ્વાધ્યાય 4.2ની અંદર એવો દાખલો આપ્યો છે કે ગુણોત્તર શ્રેણીમાં આવેલા પ્રથમ 2 પદો a અને -a/2 છે અને પ્રથમ 6 પદોનો સરવાળો 10.5 હોય તો પ્રથમ પદ શોધો. આવો એક દાખલો પણ પૂછાઈ શકે. ત્યારબાદ સાબિત કરોના દાખલા ટેક્સ્ટબુકમાં 3 જ આપવામાં આવ્યા છે. એમાંથી a, b, c, d અને e ગુણોત્તર શ્રેણીમાં છે, તો e = bd સાબિત કરો એવો દાખલો પૂછાઈ શકે. આટલા પ્રકારના દાખલા જોવા ઉપરાંત T4 અને T7ની કિંમત આપી હોય, એટલે કે કોઈ પણ 2 પદની કિંમત આપી હોય તેના પરથી અન્ય ત્રીજું પદ શોધવાનો દાખલો પૂછાઈ શકે. બોર્ડમાં T4 અને T7 આપ્યા હોય તેના પરથી T10ની કિંમત શોધવાનો દાખલો પૂછાઈ ચૂક્યા છે 2 વખત. એટલે વિદ્યાર્થીઓએ ખાસ આ દાખલા જોઈ લેવા. ઉપરાંત ટેક્સ્ટબુકમાં જે દાખલા આપેલા છે 4-4 માર્ક્સના મોટા, એ દાખલા પણ જોઈ લેવા. પણ અગાઉ જે દાખલા મેં કીધા એ વધારે ધ્યાન રાખવા અને એને પ્રેફરન્સ વધારે આપવો. જી ચોક્કસથી. તો આંકડાશાસ્ત્રની માયાજાળ વિશે આપણે હજુ પણ વધુ ચર્ચા કરીએ તે પહેલા લઈશું બ્રેક. Powerful 160cc engine. Best in class mileage. The new CB Unicorn 160. પ્રસ્તુત છે જોયા લુકાસ 3-in-1 ગોલ્ડ એક્સચેન્જ ઓફર. તમારા જૂના સોનાના દાગીનાને નવા કલેક્શન્સના સાથે એક્સચેન્જ કરો, એ પણ વજન અને કિંમત ઓછી કર્યા વગર. આના ઉપરાંત બમણી વજનની ચાંદી મેળવો બિલકુલ મફત. આવો એક્સચેન્જ ઓફર જે પહેલા ક્યારેય નહોતો. ઓનલી એટ ધ વર્લ્ડ્સ ફેવરેટ જ્વેલર જોયા લુકાસ. આંકડાશાસ્ત્ર એક એવો વિષય કે જેમાં તમે ધારો તેટલા માર્ક્સ કવર કરી શકો છો. કઈ રીતે આ તમામ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે શ્રેયસજી જોડાયેલા છે. શ્રેયસજી, પહેલા તો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયેલા છે, પ્રિયંકાબેન. પ્રિયંકાબેન, આપનો સવાલ શું છે? આપની મૂંઝવણ શું છે? હેલો પ્રિયંકા, આપનો સવાલ. હા પ્રિયંકા, આપનો સવાલ પૂછો. હા, મારે જણાવવાનું છે કે પ્રામાણિક વિતરણ જે બીજું ચેપ્ટર છે એમાં અધસીમા શોધવા માટે શું કરવું પડે? સરસ પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ મોટાભાગે પ્રામાણિક વિતરણનો જે દાખલો છે એમાં અધસીમા અને ઉધ્વસીમામાં અટવાતા હોય છે કે અધસીમા એટલે શું, ઉધ્વસીમા એટલે શું. પણ વિદ્યાર્થીઓએ સરળતાથી યાદ રાખવું હોય તો ફક્ત અધસીમા ઉધ્વસીમાને વિચારો જ નહીં, એની પહેલાં કયા શબ્દ આપ્યા છે તે વિચારો. દાખલા તરીકે દાખલામાં આવું આપ્યું હોય કે એક પ્રામાણિક વિતરણની અંદર મધ્યક 5000 છે, વિચરણ 62,500 છે, તો સૌથી ઓછું વેતન ધરાવતા 10% કર્મચારીઓની ઉધ્વસીમા શોધો. તો પાછળ ઉધ્વસીમા શબ્દ આપ્યો છે એને આપણે અત્યારે દાખલાના પૂરતું કોઈ ઇમ્પોર્ટન્સ છે નહીં. આનો મતલબ એવો થાય કે સૌથી ઓછું વેતન મેળવતામાં સૌથી વધારે વેતન મેળવનાર કોણ છે. દાખલા તરીકે કોઈ કંપનીમાં 500 કર્મચારી કામ કરતા હોય તો એ 500 કર્મચારીની અંદર છેલ્લેથી આપણે 10% કર્મચારી, એટલે છેલ્લા 50 કર્મચારીઓ લઈએ આપણે, તે 50 કર્મચારીમાં સૌથી વધારે વેતન કોનું છે, આનો મતલબ આવો થાય. પરંતુ આપણે માર્ક્સ ઓરિએન્ટેડ વાત કરીએ તો એ પોઈન્ટને આપણે નિગ્લેક્ટ કરીએ તો ચાલે એવું છે. ફક્ત આપણે એટલું યાદ રાખો
કે 10% શબ્દ આપણને આપ્યો છે અને આગળ સૌથી વધુ છે કે સૌથી ઓછા એ શબ્દને હાઇલાઇટ કરો તો તમે સરળતાથી દાખલો કરી શકશો. એ જ રીતે સૌથી ઓછું વેતન મેળવતાની ઉર્ધ્વસીમા આપી હોય અને સૌથી વધુ વેતન મેળવતાની અધસીમા. તો સૌથી વધુ એટલે શું? સપોઝ કે 50 કર્મચારીઓ છે, એ 50 કર્મચારીના વેતનને સિક્વન્સમાં ગોઠવવામાં આવે તો સૌથી વધારે વેતન મેળવનારામાં સૌથી ઓછું વેતન મેળવનાર કોણ છે એ શોધીએ તો એ સૌથી વધુની અધસીમા કહેવાય. પણ મેં તમને કહ્યું એ પ્રમાણે કે દાખલો ગણતી વખતે આપણે માર્ક્સ ઓરિએન્ટેડ વાત કરીએ અત્યારે તે પોઈન્ટને નિગ્લેક્ટ કરો તો વાંધો આવે એવો હોતો નથી. ફક્ત તમારે આટલું જ યાદ રાખવાનું હોય, જે પર્સન્ટેજ આપેલા છે એને 100 વડે ડિવાઈડ કરી દો, ત્યારબાદ એને 0.5માંથી બાદ કરી દો સામાન્ય રીતે, ત્યારબાદ તેનું ઉલટું કોષ્ટક જુઓ અને ઝેડના સૂત્રમાં કિંમત મૂકવાથી તમે સરળતાથી એ આન્સર મેળવી શકતા હો છો. એટલે કન્ફ્યુઝન અહીંયા વિદ્યાર્થીની રહેતી હોય છે ઉર્ધ્વસીમાની અધસીમાની, પણ મારી દ્રષ્ટિએ એક્ઝામમાં માર્ક્સ મેળવવા માટે એ પોઈન્ટને અવોઇડ કરો તો ચાલે એવું છે. જી, તો શ્રેયસજી આપ અહીં આવ્યા, અમારી સાથે ચર્ચામાં જોડાયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી આંકડાશાસ્ત્ર વિષયની, કઈ રીતે તેમાં માર્ક્સ વધારે કવર કરી શકાય છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયા કયા દાખલા ઇમ્પોર્ટન્ટ છે તે બાબતે આપણે આજે જાણ્યું. ફરીથી કાલે મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી મને